ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા બજેટ બાબતે ચર્ચા અને સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ પ્રોફેસર કલ્પના સતીજા છે. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે કચ્છ યુનિવર્સિટીમાં કામ કરી રહી છું. દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે પણ યુનિયન બજેટ અથવા તો ગુજરાત બજેટ આવે છે ત્યારે એમનું એક આર્થિક વિશ્લેષણ કરવામાં આવે છે. એવી જ રીતે ગઈકાલે ગુજરાત રાજ્યનું બજેટ 2026-27 માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું અને આ બજેટના જેટલા બી લગભગ 26 થી 27 હેડિંગ્સ છે, અલગ અલગ સેક્ટર્સમાં જે રીતે ફંડની ફાળવણી કરવામાં આવી છે, એ ફાળવણીથી ગુજરાત અને કચ્છને શું ફાયદો થઈ શકે એ માટે અમારા વિદ્યાર્થીઓ દ્વારા આજેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ બજેટ વિશ્લેષણના અધ્યક્ષ તરીકે અમારી યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ હતા. એમણે પણ બજેટથી કચ્છને શું ફાયદો થશે, અમારી યુનિવર્સિટીને શું ફાયદો થશે એ વિશે એમણે પણ વિસ્તૃત ચર્ચા કરી અને હાલમાં વિદ્યાર્થીઓ પણ અલગ અલગ 26 પ્રકારના જે હેડિંગ્સ છે એમાં જે બજેટની ફાળવણી કરવામાં આવી છે, ફંડ આપવામાં આવ્યું છે, તો એ ફંડનું વિશ્લેષણ અત્યારે કરી રહ્યા છે અને ગુજરાત અને કચ્છને આ બજેટથી શું ફાયદો થશે એ વિષયનું વિશ્લેષણ અમારા વિભાગ દ્વારા એક સરસ રીતે કોન્સેપ્ટ નોટ તૈયાર કરી માનનીય કુલપતિ શ્રી દ્વારા અમે ગુજરાત સરકારશ્રીને પ્રસ્તુત કરીશું. મારું નામ ગઢવી વંદના છે અને હું માસ્ટર્સ કરું છું કચ્છ યુનિવર્સિટીમાંથી. આજે કચ્છ યુનિવર્સિટી ખાતે અમારા વિભાગ હેઠળ અર્થશાસ્ત્ર વિભાગ હેઠળ અમને આજે બજેટનું એનાલિસિસ કરવાનું હતું કે ગુજરાત બજેટ જે ગઈકાલે કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એમાં કયા કયા વિભાગોમાં કેટલા રૂપિયા અને કેટલી સુધી ફાળવણી કરવામાં આવી છે તે બધાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત અમને બજેટ દ્વારા વીસી સર દ્વારા ઘણી બધી માહિતીની જાણકારી મળી. ગુજરાતમાં કચ્છમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવે છે, કયા ક્ષેત્રમાં અને કચ્છના લોકોને અને કચ્છના ગામડાઓને કેટલા સુધી અને દરેક લોકોને કેટલો ફાયદો થશે તે બધી જ માહિતી અમને આજના બજેટમાં જણાવવામાં આવી છે. અને આમ જોતાં અમને એટલી ખ્યાલ આવી કે ગુજરાતના બજેટમાં 4,08,053 પૈસાની ફાળવણી કરવામાં આવેલી છે. મારું નામ ખલીફા યાસીન જુસફભાઈ છે અને હું ત્યાં કચ્છ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સમાં માસ્ટર કરું છું. ગઈકાલે જે 18 ફેબ્રુઆરી 2026ના કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું તેના અંતર્ગત એક ભાગરૂપે અમારી કચ્છ યુનિવર્સિટીમાં એક એનાલિસિસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનામાં અમારા ઇકોનોમિક ડિપાર્ટમેન્ટના જ વિદ્યાર્થીઓએ વિવિધ સેક્ટર માટે જે બજેટની ફાળવણી કરવામાં આવી છે તેનામાં કેટલા રૂપિયાનું ફાળવણી કરવામાં આવી છે તેના વિશે ખૂબ સારી રીતે અમને માહિતી આપી અને અમે બધાએ ખૂબ સારી રીતે આ કોન્ફરન્સમાં જેમ જુદા જુદા સેક્ટર માટે જેટલા પૈસાની ફાળવણી કરવામાં આવી છે તેની અને તેનાથી આપણા ગુજરાતમાં કચ્છમાં કેટલો તેનો વિકાસ થશે અને કચ્છને તેને શું લાભ થશે અને આવનારી પેઢી અને આવનારા સમયમાં આ બજેટની શું ઇફેક્ટ થશે તેના રિલેટેડ અમારા ઇકોનોમિક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે રજૂઆત કરી છે. નમસ્કાર પ્રેક્ષક મિત્રો. ગત રોજ ગુજરાત સરકારનું બજેટ 2026 આપણે બધા જાણીએ છીએ કે રજૂ કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ માટે લગભગ કહી શકાય કે હાઈએસ્ટ એટલે કે સૌથી વધુ આપણે ભંડોળ ફાળવવામાં આવ્યું છે. જેમાં પ્રાઇમરી શિક્ષણથી લઈ અને ઉચ્ચ અને ટેકનિકલ એજ્યુકેશનને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જેમાં આજે અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જે બજેટ અંગેની રજૂઆત કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા થઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રમાં કેટલા પ્રમાણમાં કેટલું ભંડોળ અને એના દ્વારા કેટલો વિકાસ ગુજરાતનો થશે એના ઉપર ચર્ચાઓ કરી રહ્યા છે. ખાસ મારે એ કહેવાનું છે કે આ બજેટ જે છે એ કચ્છ માટે ખૂબ લાભદાયી નીવડી શકે, કારણ કે શિક્ષણ ક્ષેત્રે આપણે બધા જાણીએ છીએ કે જે પ્રકારે આપણી પાસે ઉદ્યોગો છે એ જ રીતે આજે ગ્રીન એનર્જી માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાં ખૂબ મોટા નોકરીના અવકાશો આપણી પાસે ઊભા છે. તો એના માટે આપણે જાણીએ છીએ કે પોલિટેકનિક કોલેજ, એ જ રીતે એગ્રીકલ્ચર સાઇડમાં આપણે બધાએ જાણીએ છીએ કે ખૂબ સારા ખેડૂતોએ વિકાસને ધ્યાનમાં રાખી અને પોતાના ઉત્પાદનનો ખૂબ વિસ્તાર કર્યો છે. તો એના માટે પણ આપણે એગ્રીકલ્ચર કોલેજ આપણને મળી છે. તો ગઢશીશાની અંદર આપણે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સરકારી કોલેજ પણ ફાળવવામાં આવી છે. તો કચ્છ યુનિવર્સિટીમાં પણ આપણે બધાએ એમ કહી શકીએ કે આપણા માટે સ્પોર્ટ્સની કોઈ વ્યવસ્થા આપણા યુનિવર્સિટી લેવલે હતી નહીં. તો
આજે નેશનલ લેવલનું આપણે એક સ્ટેડિયમ બનાવી શકીએ એટલા 20 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ એ આ સ્ટેડિયમ માટે આપણને ફાળવવામાં આવી છે, કે જેના કારણે આપણે દોડવા માટેનું હોય કે ક્રિકેટ માટેનું હોય કે આઉટડોર કોઈ પણ ગેમ હોય તો એ ગેમ માટે આપણે વિદ્યાર્થીઓને એક સરસ એક જગ્યા આપણે આપી શકીશું. તો સાથે આજે કચ્છ યુનિવર્સિટીને જ નવા કોર્સ શરૂ કરવા માટે પણ આજે જીઓલોજી સાઇટ, આર્કિયોલોજી સાઇટ, તો સાથે સાથે ટુરિઝમ સાઇટ માટેની પણ ભંડોળ ખાસ ફાળવવામાં આવ્યું છે. અને સાથે મને કહેતા આનંદ થાય છે કે વોકેશનલ કોર્સિસ શરૂ કરવા માટે પણ આપણને ખાસ બિલ્ડિંગ સાથે આપણે નવા કોર્સ જુદા જુદા જે વોકેશનલ કોર્સિસ છે એ ટુરિઝમને લગતા હોઈ શકે, એગ્રીકલ્ચરને લગતા હોઈ શકે, પેરામેડિકલને, ઇવન એમ કહી શકાય કે આપણે પાસે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓનો એમ કહેવાય આયુર્વેદિક ઉપયોગ કયો થઈ શકે એના માટે પણ આપણને ખાસ ભંડોળ આ બજેટમાં ફાળવવામાં આવ્યું છે, કે જેના કારણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આપણે સારા આયામો ઊભા કરી શકીએ. થેન્ક યુ.